શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 210 લીલછા तारीख 25/10/1980। आपू त्याग जगत में बैठा नहीं किसी से काम। आपू त्याग जगत में बैठा नहीं किसी से काम। उनमें तो कछु अंतर नहीं रे संत कहू जाए। राम जिन्होंने मन मार लिया उनमें तो कछु अंतर नहीं रे संत कहू जाए। राम जिन्होंने मन मार लिया। मैं हूँ संतन को दास जिन्होंने मन मार लिया। नरसिंह जी के सतगुरु स्वामी दिया अमीर सपाय। नरसिंह जी के सतगुरु स्वामी दिया अमीर सपाय। एक बूंद शायर में रल गए क्या तो करेंगे जमराए जिन्होंने मन मार लिया। एक बूंद शायर में रल गए क्या तो करेंगे जमराए जिन्होंने मन मार लिया। मैं हूँ संतन को दास जिन्होंने मन मार लिया। सदगुरु देव की आज भजन गावाय છે એ આપણે બધા સાંભળીએ છીએ પણ બધા હરખું સમજી ન શકીએ। એ મીરાબાઈ જે ભજન ગાયું છે એ મીરાબાઈ ગોય છે અને ભગવાન બાળ છે એક એક વાક્ય તારે એ જ ભજન આપણે સાંભળીએ છીએ તો મેઠું લાગે છે પ્યારું લાગે છે આપણને કશી સમજણ પડતી નથી ગવાઈએ અને ભૂલીએ રહીએ। આ ભજન બાપજી ગાયું એ તમને કેવું લાગે છે સુરો હાવ લાગતું હતું કે પણ હું ગાયું આવડે છે આપણે બધાને તારે એ ગાનારે કેવું ગાયું છે એ કોઈ રેકર્ડ ગાયું નથી। એ આત્મા આપણા જેવા આત્મા એ પણ જેનું મન આત્મામાં મળી ગયું ભગવાન દેખો આસપાસ બોલ્યા છે મન મારી તને વશ કિયા કિયા ભરમ સબ દૂર। મન મરી જાય અને શરીરે જડે જડભાવ થાય અને ચેતન ચેતનભાવમાં થાય પછી એ ભજન ગાયેલું છે। તારે કેવું ભજન ગાયું છે આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી સે કોમ ઇન સંત કહો કે રોમ। આવડું મોટું પદ પ્રાપ્ત કર્યું છે પણ આપણને ઓળખ નથી। આપણે ગાયા છીએ હોભળીએ છીએ બાલ હોભળીએ છીએ પવનનો લક્ષાર્થ આપણા ઓરમાં નથી। અત્યારે જેને એ દશા પ્રગટેલી હોય ને એ જમ જમ ગવાય એમ વર્તી આખા વિશ્વાકાર થઈ જાય। આપણે એક છોકરું ભણેલું હોય એને એકડો બગડો તગડો સોગડો પોસરો સગડો એ જેમ જેમ કે એમ દર્શાય અને ન ભણેલું હોય ને કોઈ દેખાય કશું દેખાય જ નહીં। હાથમાં ભણેલું હોય એને એ લેસણ આલવામાં આવે કે દાખલો ગણાવવામાં આવે તો બધો ખ્યાલ આવી જાય પૂછતો પહેલા અને ન ભણેલું હોય ને એ જે વાત કરો તો કોઈ ન સમજણ પડે। એ સત્ય સંસ્કારોથી જે રહિત હોય મોય આત્મા દેવ ભગવાન છે આપણા અંતરમાં અમરજ્યોતિ નામરૂપ બાદ કરો અભિમાન દૂર કરો નિર્મળ આત્માઓ થો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવાનો ભાવ બધાનો હિત ભાવ ના થાય પ્રાણી માત્રમાં અભિમાન જેટલું ટાઢું પડી જાય એટલામાં એલા શુદ્ધ ભાવ ઉજાગ્રત થાય। શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચોવર। આ જે ભજન ગવાય છે એ શુદ્ધ દશા પ્રગટેલાનું ભજન છે। હદો અહલી કડીમાં ક્યાં છે एक बूंद शायर में रड़ गई क्या तो करेंगे जमराए। अब तो मनो मनो में हूँ खबर पड़े પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈને આ જીવ પણ શિવમાં લય થઈ જાય
તો અને જમવું કરે ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને મન ને બાળીને બાળીને રહ્યું. આત્મા પરમાત્મા ભેગો થઈ ગયો. જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ. આપો ત્યાગ જગત में बैठा नहीं किसी से काम, उनमें तो कछु अंतर नहीं रे संत कहो साई राम. जगत में बैठा नहीं किसी से काम, उनमें तो कछु अंतर नहीं रे संत कहो साई राम. જો આપાપણું મટી જાય અને તમે આત્મામાં બેહો તો આવડી ભૂમિકા છે વિશ્વાકાર. તમારા મનને એમ હોય કે ભક્તિ કરવા બીજો કોક સાધન લાવવો પડ્યું, પણ આ જે ગોવ છો, આ જે બોલાય છે એ જેણે એ ભાવો દૂર કરી ને આત્મા સ્વરૂપ ભગવાન પ્રાપ્ત કર્યો છે એનો વાંચ્યું છે. ભજન કીએ, સત્સંગ કરીએ, શાસ્ત્રો હસીએ. જો જનક રાજા અષ્ટાવક્રનું શરણ ગ્રહણ કર્યું પણ આ લોકની વાસનાથી એ મટી ગઈ. આત્મા પરમાત્મા ભેગો થઈ ગયો. વિદેહી દશાનું નામ જનક વિદેહી કહેવાતા. ત્યાર પહેલા જનક તો જનક હતા, પણ જ્યાં સુધી એ દશાના પુરુષ નતા મળ્યા, જેમ આપણા છોકરું હોય એને માસ્ટર ન મળ્યા હોય ને ભણાયું ન હોય ત્યાં સુધી ભેજ જેવું કાળો અક્ષર કવાડીએ મારે. અને ભણ્યા પછી જોવા તો હશે બાલ પર માસ્ટર હાથી બાલ ન જોઈએ. જો લખેલું આવે તો ભેતી લખેલું આવે, કાગળમાં લખેલું આવે, સાપામાં લખેલું આવે, જોવા તો હશે. પણ પેલા ભણ્યું હશે તો પશુ હશે. તાણે તમે મેં બધા અહંકાર સત્સંગના યોગમાં રહે, એનો અહંકાર મરી જાય, ગળી જાય, આપાપણું મટી જાય. અને કૃપાળદેવ કહ્યું છે સ્વસંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે હવે કહે એ જુદું, પછી એ આશા સેવે સદગુરુ શરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. આત્મા સ્વરૂપ ભગવાનમાં જવું હોય તો તમે આત્મા શ્રદ્ધા કરો. વધારે જાણવાનું રહેવા દો, વધારે ભક્તિ રહેવા દો, પણ તમારામાં આત્માના બધામાં આત્મા છે, આ બધું પરમાત્માનું છે. એક ફેરો આટલો ભાવ નક્કી કરો. આ પણ શું છીએ? ભગવાનના દાસ છીએ, ભગવાનના જીવ છીએ. આપણા ધણી કોણ? ભગવાન છે. આ દેહ બનાવનાર, ઓખોમાં દેખનાર, કોને હોભરનાર, જીભોને બોલાવનાર, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરનાર, પરુમોનો દેહ બનાવનાર, જન્મ તો પેલા દૂધ બનાવનાર, ખોવ તો રોમ રોમ પોસાડનાર, સૂર્ય થઈને પ્રકાશનાર, પવન થઈને વાયરો દોડનાર, ધરતી માતા થઈને પથોણું થયું છે. આ કોણ? કા ભગવાન આપણા પરમપિતા. આ તાર સુધી આપણે જીવ ગણાય છીએ. આ જીવ ભાવ છે આપણે. આ બધો પણનો આશ્રય છે. આ પૂતગલને પણને પોહવા બધા સાધન જોઈશે. હમણાં લાઈટ જતી જે સમજ્યું હતું આપણે બધા છે આત્માઓ આટલા જબરા આટલા જોડા, પછી એક લાઈટ જતી રહે તો તમારું જબાઈ પણ જોડાય પણ શું ચાલે? તાર ધરતી કમ થાય તો, તાર સૂર્ય ઉદય ન થાય તો, આ અનાજના કંઠ હોય છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, એક વાર હાથ ન આવ્યો તો, પૂછોય ન આવે તો, તાર પાણી બનાવનાર પીવાય નતું ને ચોથું પાણી આટલું બનાવી દીધું, 30,000 ગોમ તોડી નાખ્યો, એ હેનું ગળ્યું હોય પાણી. એ જો સૂક્ષ્મ દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. બેહના થોનેલોમાં તમે અત્યારે હું બેઠા છો, બેહના થોનેલોમાં દૂધ અત્યારે ચાલુ થાય છે, એ ક્રિયા ચાલુ હોય. ત્યારે તમે અમે બેઠા છીએ, તમારા વઘારી ખાવા મગફળીના ગોળામાં તેલ અત્યારે બને છે. તારા અનાજના કણ તમે જે જે જાળીઓ વાવી છે, બાજરીઓ વાવી છે, એ તત્વો કુણ પૂરે છે? તાને જન્મ પછી થાય છે, પેલા દૂધ કુણ બનાવે છે? આ બધામાં એક પરમાત્મા ખેલ ખેલે છે. આવો ભાવ થાય તો આપણું ચિત્ત જે વેગળ થઈ છે એમાં શાંતિ થઈ જાય. તી કર્યું ને મી કર્યું ને મી ફોડ્યું ને તી ફોડ્યું ને તી દોડ્યું ને મી બગાડ્યું ને મારું ખાઈ ગયું ને તારું લઈ ગયું ને આ બધો રોગ ઉડી જાય. આ તો બધો બનાવનાર જ ભગવાન છે. પૂર્વનો કર્મ જેણે કરેલો છે એવો શરીર બન્યો છે. હમણાં હાલ મટી જાય
શરીર હાલ છૂટી જાય તો આ તમારો જીવ છે અત્યારે નીકળે તો મને કોણ હાથી આવે? જીવ તો અત્યારે નીકળે કાળ પારથી હાથી રહેશે ડબ દઈને દબાઈ દે જો હતો કે ના શો હળ જીવા જો તમે મારા કરતા મોટા છો, મારા કરતા ડાયા છો, અમે એવા બેઠા એટલે મારામાં હજી ઊંચાઈ નથી. ઊંચા કુળ છે આપણે મથા આતર ના થાય અને આપણે બધા એના જીવ છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે એ પરમાત્માના અંશો છીએ. આપણે બધા એના જીવ છીએ. એના ખોળે બેહો અને આ બધા જીવોમાં ક્ષમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. કોઈ આત્માથી વેર અને વિષમતા દૂર કરી નાખો. અને જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. ધણી તમે નથી થો. ધણી રહો તાર ભક્તિ નહીં થાય. એક દાખલા તરીકે દીકરી હોય છે, દીકરીને પેણા શેડી પીઓ મનમાં તો ઉઠી જાય છે. કુંવારી દીકરીને કે તું મૂકી દેજો ઘર, બાપનું ઘર તું મૂકી દેજો, શું જાય? મમત તો મૂકા કાઢી મેલો જો કુંવારી દીકરીને, શું જાય? આ તો હું પરમાણુ છું. અને પેણાયેલી દીકરી હોય તો હોય પ્યોરમાં પણ એના ઘર હોવું જોન હોય. આ બધો હોય વટવ્યવહાર બધો હોય પણ કોઈ ના હોય. મહેમાન જેવું હોય. સૂક્ષ્મના ભાવ બદલાઈ જાય. તારે ભક્તિ કરનાર જે આત્મા હોય પુરાણ પુરુષનું શરણ લે એ આ લોકના જીવનમાં જીવે પણ વર્તમાન આમ બદલાઈ જાય. તો હોય તો આપણે મહેમાન છે જતા રહેવાના છે. દીકરી પેણા શેરી ડાઈ થઈ જાય છે, એ હેરા ડાઈ થઈ જાય છે કે સૂક્ષ્મના ભાવ બદલાઈ જાય કે મારે હું કેટલા દિન રહેવું છે. આ તો હું પરમાણુ છું. કોઈને કોઈ નથી. તો જાઉં તો તોય કોઈ નથી. દીકરીઓને સ્વ મમતા ન કરતો પણ ભક્તિ કરનાર જે આત્મા હોય અને સંસારમાં રહે એનો ઉપરમ ભાવ થઈ જાય કે આપણે તો બે દિનના મહેમાન છીએ, નતા જન્મ છો છે અને જતા રહેવાના છીએ. શું રહેવાના છે? કર્મ તમારું તમારા હાથે આવવાનું છે. માતાઓ કે પુરુષો કર્મ ઉપર ખૂબ ધ્યાન દો. વર્તમાન જો કર્મની સુધારો, જો ભક્તિ કરવી, ચારી ભદ્ર આગલા જન્મનો ગરીબ ભણવાના ઘેર છોકરો હતો. જો ભક્તિ કરવી, ચારી ભદ્ર આગલા જન્મનો ગરીબ ભણવાના ઘેર છોકરો હતો. એને વર્તમાન કર્મ ફેવડ્યું. જો ઘરમાં ખાવા નતું, આપણે જેમ સવરીબાઈની વાત કરીએ છીએ, પણ એના વર્તમાનના ભાવ શુદ્ધ થઈ ગયા. ઓગણા સંતાયા અને જે અર્પણ ભાવો કર્યા બીજા અવતારમાં ચારી ભદ્રનો જન્મ થયો. આ વર્તમાન કર્મ. ધન આભદ્ર આગલા જન્મનું કર્મ તમે સંભાળી જુઓ. રાજકુમાર હતો. રાજાઓમાં થોડી વિષમતાના ભાવ વધારે. વર્ષ એક એકનું મારી ખાવાના, પાડી ખાવાના. તે એ બાળકને મારી નાખીને એ રાજ પાડી લેવું તું, એનો બાપો મરી જાય એટલે એની માં આગળથી લઈને નાહી જાઓ આ બાળકને. કારણ એક જંગલમાં ભરવાડને ઘેર રહેશું, માતા વાહિદુ વારે છે અને છોકરો રેલ્લો સારે છે આ કુંવર. પણ ઈ હરે વૈરાગમાં વર્તાય છે. કરે રે હું રાજરોણી, પેલો કુંવર કે હું રાજકુમાર. અરે રે મારી આ દશા, હે ભગવાન અમે હું પાપ કર્યો. આવો માં વિરહના ભાવ હતા. અને રેલ્લો શાળા જતો રાયકોનો, એ રેલ્લો શાળા જતો તો એક સાધુનો સત્સંગ મળ્યો. વગડામાં એક પરણકુટી, એમાં સાધુ સત્સંગ કર્યો. આ સત્સંગ સાંભળતો પેલો માં વૈરાગના ભાવ, આ કર્મ અક્રમ દુઃખ સુખ આ વાત સમજવાનો અવકાશ. એ વખત પેલી વાત એના સાંભળવામાં આવી તે બાળકના વિચારો આખા બદલાઈ ગયા. કરે મી પૂર્વજન્મમાં આવું મી કર્મ બાંધ્યું હે. એ વખત દેહનું ભાન વિહરી ગયું. એક દનના સમય રેલ્લો સાળવાયેલો. રેલ્લો બાયણે સરતો હતો ને આ સાધુ મહારાજના સમાગમમાં બેઠેલો હતો અને ઝાક વળી જઈ. રેલ્લો તો જતો રહ્યો. દેહ ભાવ શાંત થઈ ગયા આ જંગલમાં. પછીનો હા ભ્રિયાયું કહું હો મારો રેલ્લો શો, મારે જવાનું શો છે ને હું તો ભૂલી જાઉં. એ આત્માના વિચારોના શુદ્ધ ભાવ હતા અને નીકળ્યો. થોડો આગળ આવ્યો વાઘ મારી નાખ્યો. એ ધન અભદ્રનો જન્મ. જો આ કર્મ પરિણીતિ વર્તમાનનું કર્મ શુદ્ધ હોય
એ જીવ ઉષાલોકનું પ્રાપ્ત કરે. વર્તમાનનું કર્મ ખરાબ હોય એ જીવ નેસાલોકમાં જાય. મન, વસન અને કર્મ, મનથી જે ભાવ શુદ્ધ ભાવ હોય, વસન બોલો એ ન્યાય નીતિ અને શાસ્ત્રોના અનુસરીને હોય, અને શરીરનું કર્મ આજીવિકા માટે ન્યાય સંપન્ન હોય કે કોઈનું પારી ખાવામાં, છેતરપિંડીમાં, દગામાં, ફટકામાં ન હોય, પોતાના પ્રાલબ્ધના યોગો જો હોય તો ન્યાય નીતિથી કર્મ હોય. શરીરનું કર્મ કોઈ આત્માનું દુઃખ દીધા વગરનું એ મન, વસન અને કર્મ એ જે આત્માનો ઉપયોગ રાખીને હોય એ આત્મા પરમાત્મામાં જાય. આ અહીંનું આ મૂક્યું છું એ આ ભગવાન વશીના આપણા વશી અંતર પડેલું છે. आवरण उर्थी दूर हुओ तो हरि रूपते हुओ बंदा जीव तो अगर जुओ मुआ पुठी मोक्ष मागे कारागृह नो कुओ. आवरण टिम्बर तूटी के न जाए कि जे मन, वसन और कर्म महापुरुषना बोधना अनुसार वर्तन करे. कृपादेव કહ્યું છે કે આ જીવ બધું કર્યું છે પણ એક નથી કર્યું કે મહાપુરુષોનો કહેલો બોધ યથાયોગ મન, વસન અને કર્મ ત્રણેય પ્રકારે હરખી રીતે ઉપયોગ નથી રાખ્યો એટલા જીવનું પરિભ્રમણ કરતું નથી. જો આ ભવજંજાળમાંથી જો છૂટવું હોય, ઊંચાલોકને પ્રાપ્ત કરવો હોય તો તમે આત્માન દગો દેહોમાં. મનુષ્ય અવતાર છે એ 2 દનનું જીવન છે. નતા છીએ અને જવાના છીએ, માતાઓ કે પુરુષો છો કોઈના પર ખોટો રાગ કે ખોટો મોહ ન કરો. સંસારમાં પૂર્વ ક્રમના અનુસાર રહેવું પડે તો રહો, પણ આ પરુના દેહનો મોહ નથી કરો. માતાઓ કે પુરુષો આ એકલું પરુ છે, ગંધ છે. નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોંડ ચેતનને છોડી અને સોબળામાં શું સુખમાન. હે આત્મા, તું તારા આત્માનો ધર્મ સંભાળા તો પરદ્રમ છે. તું એમ જાણે કે હું ખાઉં, પીવું, હુયરું, લૂ, દૂ, પણ આ તો બધું પરદ્રમ છે. તારે તારો ધર્મ તો તારા આત્મામાં પડ્યું છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત જે કદી નાશ જ ન થાવું તું આત્મા છે. અજરમર તું આત્મા છે. અનહારી તું આત્મા છે. ગુણોનો ભંડાર છે, તારો નાશ થાય જ નહીં. જેમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ એ શરીરના બાપ વખત જ નહીં, જગત જ નથી. આ વાત બધા આત્માઓ છે, ભગવાનના અંશો છો. પાછા 100 ભગવાનના. તમને એમ લાગે તમે લોકના થઈ જશો એટલે રખડતા થશો, પણ તમે બધા તપાસી જુઓ. એક ફેરો તપાસી જુઓ તમારું મૂળ, એક ફેરો તમે સંભાળી જુઓ. ભલે તમે 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ સંસારમાં રહ્યા તો ભલા રહ્યા, પણ અત્યાર સુધી જો ભગવાન રહેવા દીધા હોય તો એક વખત તમારું મૂળ તમે સંભાળી જુઓ કે તમે કોણ છો, તમે આત્માઓ છો, કેના છો કે ભગવાનના છો. આ બધા જ જીવ ભગવાનના છે. આ જે ઘેર આવ્યા છો એ ઘરના મહેમાન છો. એમાં કોઈથી રાગ કશા નથી કરો. વેરવાસના ટાળી ક્ષમા, સંતોષ અને શાંતિ ક્ષમતા રાખો. ખમતા શીખો. અરે રે ભગવાનની ભક્તિ કરતા તમે બધું દત્તવત ગુમાવો છો. ભગવાનની ભક્તિ કરો તો તપ રાખો, સંયમ રાખો, યોગી થો, લાયક થો, મમતા વગરના થો, રાગ વગરના થો, કશાય વગરના થો. બીજા આત્માઓને ઠારો અને તમે અંતરમાં ઠરો. જો બીજા આત્માઓને ઠારતા નહીં આવે, વસનથી ઠારો, કર્મથી ઠારો, અન્નથી ઠારો, હર કોઈ રીતે તનથી કોઈ સેવા કરીને ઠારો, પણ બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. જો ભક્તિ કરવી હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મેળવે, એને ભક્તિ જલ્દી ફરે. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ જે વખત તમારા હૃદયમાં આ વાત આવે એ વખત ભગવાન તમારા હૃદયમાં પ્રગટ્યું. દરેક આત્મામાં હિત ભાવના. હવનું હે પરમાત્મા, હે ભગવાન, હે ત્રિલોકપતિ, હે ધરતીના ધણી, હે વિશ્વના ધણી વિશંબર, હે પરમાત્મા, હે ભગવાન, હે અંતર્જ્વામી,
હે રગ રગમાં અને રોમ રોમમાં રમનાર હે પરમાત્મા, પ્રાણી માત્રનું કલ્યાણ કરો, હવનું હિત ઈચ્છો. નતા અને ભેગા થાશો. આ પરદેશી પંખી છીએ, જેમ આ સમાજમાં અત્યારે ભેગા થયા છીએ. કોઈ કોઈને ઓળખતા નથી, કોણ કોના ને કોઈ કોના. આ બધા જીવ છીએ. નતા ભેગા થાય ઉડી જવાના, ચોથા ને સો જાત સો પત્તો એનું. તારે જે કુટુંબમાં, જે ઘરમાં, જે જ્ઞાતિમાં જો જન્મ્યા છો તો જ્ઞાતિના ધર્મ પાળો, ઘરના વ્યવહારના ધર્મ પાળો. પણ તમે આત્મામાં રહો, તમે મહેમાન છો. સોય દોયડી બાંધેલી નથી. જે કર્મ વગર સમજ્યું, જો કર્મ કર્યો તો અરકાયું કૂતરું આજે કેળ્યું હોય અને અમુક દારે અરખવા હાલે, એમ કર્મ આજનું કરેલું પર્વ બહુ તમારે ભોગવવું પડે. અત્યારે કેન્સર થાય છે, લકવા થાય છે, બેડો થઈ જાય છે, બોબડો થઈ જાય છે, ઓધળો થઈ જાય છે, લૂલો થઈ જાય છે. આ ચોથો આવે છે ખબર છે? તાર બેહુ, બરદા, કીટ, પતંગ, નાગ, વાઘ આ બધા આત્માઓ છે. તમને હું હાથ જોડીને કહું છું, જો તમારા આત્માનો દગો ન દેવો હોય, તમારો આહાર વિહાર મોત આવે તો મરી જજો, પણ આહાર વિહાર બગાડો. એક સમય મોત આવે તો ખેર જવા દેજો જીવને. એક ફેરો મરે, પણ જો ધર્મ માટે મરે તો એ ધર્મ લઈને ઉભો થશે. પણ વર્તમાનનો આહાર વિહાર ન બગાડો અને સંગ ન બગાડો. પણ થોડું સહન કરવું પડે તો સહન કરો, પણ તમારો આત્મા ઉધ્રવ લોક પ્રાપ્ત કરે આવું જીવન જીવો. મન, વસન અને કર્મ ત્રણ પ્રકારનો ઓજાર છે. જેમ ખેતી કરવામાં ઓળ એ ઓજાર ગણાય છે, એમ કર્મ બાંધવામાં આ ત્રણ ઓજાર છે. ત્રણ ઓજારોનો આ વિશ્વ છે. ઓમ રજોગુણ, તમોગુણ ને સતોગુણ કહેવાય છે. ઓમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર કહેવાય ને ઓય તન મન ને ધન આ કહેવાય. પણ આ ત્રણ ક્રમના પાહા છે. જો તમારામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, જરહર જ્યોતિ આત્મા છે, સચ્ચિદાનંદ આત્મા છે, ચૈતન્ય આત્મા છે, એ આત્માનો ભાવ રાખી અને વિષમતા દૂર કરો. વર્તમાનમાં આત્માનો ઉપયોગ રાખો. આત્માનો ઉપયોગ રાખ્યો તો ભગવાન તમારા પાસે રહેવાના. જો જહો, લેહો, દેહો, ખાહો, પીહો, જોહો, બધા જો જોહો ત્યાંથી ભક્તિ માંથી જાગે. તમે આ ધરતી પર પગ દેહો, હેતરમાં હેતીના કણ ઉગતા જોહનમાંથી ભક્તિ તમને બોધ કરે. બહેના થોનેલોમાં દૂધ જોહન બોધ કરે. જન્મ તો બાળક જોહન બોધ કરે. મરતું બાર હોન વૈરાગ થાય, બોધ થાય. કીટ પતંગ બાર હોન બોધ થાય. લૂલું લંગડું બાર હોન બોધ થાય. ઘેર થાય, બોધ થાય. કીટ પતંગ બાર હોન બોધ થાય. લૂલું લંગડું બાર હોન બોધ થાય. ઘેરું બારું લાલ લેટ લબડતું હોય ઉભા હોય તમને વૈરાગ થઈ જાય. કોઈ હે ગામાશી પર બેઠેલા એવા ધનવાનો બાર હો અને તમને વૈરાગ થઈ જાય. કરી આ પૂર્વજન્મમાં શું કરે છે, આ કર્મમાં શું સીમા છે. નાગ જોહો, વાઘ જોહો, જુઓ ક્રોધાવેશીલા જીવ નાગનીઓનીમાં કોઈ સહાય કરનાર નથી. તમને આ વાતનું પ્રમાણ જોઈતું હોય તો હું તમને પ્રગટ પ્રમાણ આલું. અમારા તો એક ભાઈ હતા, તે બે ભાઈ લડેલા અને એવા સમયમાં શરીર છોડ્યું, એ નાગ થયા ચાલ. બે ભાઈ લડેલા, મોટા ભાઈને નાભીને મારેલો અને વેરભાવ પડેલું. છેલ્લી વખત પેલો ભાઈ મરવાની વખત આવ્યો, મોદો થઈ ગયો પેલો ભાઈ. એ વખત કે કાળા મુઢાણા હોય તું આવ્યો એમ કરીને ક્રોધ કરીને પાહું ફેરવ્યું, શરીર છોડ્યું. નાગનીઓની મજો છે હાલ. તમારા પરમાણ જોઈતો પરમાણ બતાવ્યું. તારે એક ભાઈ હતા મારા, બેહોનું ખૂબ સેવન હતું, રંગરાગ. બેહોન, ગાયો, દૂધ, વિષ્ણુ, લાબુન, જીન. આવું ખોટું આ કહેવાનું શું કારણ છે કે આવું રાગ હોય એ સોય જીવ જોડાઈ જાય. તારા આ લોકમાં ભક્તિ કરતો હોય તમે ખોટો રાગ કોઈથી ન કરતા. રાગ રાખજો, પ્રેમ રાખજો, પણ ખોટો રાગ ન કરતા. આત્મામાં રહેજો. તમે આત્માઓ છો. આત્મા થઈને કોઈ લાગે વળગેવું નહીં. નિર્વિકલ્પ આત્મા છે, અજર અમર આત્મા છે, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. જો જનક ગુરુનું શરણ લીધું તો વિદેહી દશાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તોરલી ગુરુનું શરણ લીધું તો તોરલી ત્રણ નરકાયા. જુઓ તાકાત. તો અનસોયા માતા તાન લોહેણ
ગુરુનું શરણ લીધું તો જોઈ નામક જ્ઞાન પ્રગટ્યું છે. લીલામાં ગુરુનું શરણ લીધું ઉગમસિંહનું તો જો આત્માનું જ્ઞાન હે ત્રિલોકપતિ એ જ્ઞાન એ ભણ ગઢ ભીતર અખંડ જ્યોત લેલા એ જ્ઞાન એ ભણ ગઢ ભીતર અખંડ જ્યોત લેલા उसका एक कारण जग फिरे उदास आए उसका एक कारण जग फिरे उदास स्वदेश वसायो गुरुशा शरणे आपने आयो ये दिल की तो डूब जा रैयन कोई मरे मन की तो डूब जा रैयन कोई मरे दर्द का जो सुख पायो गुरुशा शरणे आपने आयो ये जन्म मरण कोई सो ने कोई मरे चित चेतन से लायो जन्म मरण कोई सो ने कोई मरे चित चेतन से लायो चेतन मिल कर परसान पाया चेतन मिल कर परसान पाया लालय मोलक लायो गुरुशा शरणे आपने आयो ये दिल की तो डूब जा रैयन कोई मरे मन की डूब जा रैयन कोई मरे दर्द कटो सुख पायो गुरुशा शरणे आपने आयो काम करो कोई दान लाज मारे मोहन वापे माया काम करो काए दान लाज मारे मोहन वापे माया काया कलेश को लेश नहीं काया कलेश को लेश नहीं उनको भाग्य बड़ो जनो पायो गुरुशा शरणे आपने आयो ये भाई गाया છે એમ ખૂબ સારું લાગે છે પણ આ ભક્તિ કરાનો પરમોણ છે તમે અમે બધું ખોટું વિમાન માથે લઈને ફર્યું તો જો તો રખડ્યું આગળ કોઈ નથી પણ આ પરમોણ છે તો ભક્તિ કરનારા આત્મા હોય એના વચ્ચે આ રોગ ઉડી જાય જન્મવાનું મરવાનું મટી જાય આદિ અનાદિ અનાદિ સિદ્ધ બ્રહ્મ છે આત્મા પરમાત્મા આ ભગવાનમાં સ્થિતિ થઈ જાય આ ભક્તિનું પરમાણ બીજું પરમાણ આવ્યું કે કોમ કરો કુદાહ ન લાગે મોહ ન વાપરવા કે આ કર્મનો કોઠલો છૂટો પડી ગયો આત્મા આદિ અનાદિ છે નિરાહાય ભાઈ ભાઈ સદની ના ક્રોધ ને લોભ ને મોહ ને મદ ને એટલા પોક જ ને હોય જ ને એ નિરખી નિર્નવ યુવના લેશ ન વિષયની દોન ગણી કાષ્ટની પુતળી તેન્દ્ર ભગવાન સમાન આવી આપણે બધા લૌકિક ભાવો થકી ઠગાઈ જાય છે પણ ભક્તિ કરનાર આત્મા હોય એ થોડું સહન કરતા શીખો જીવન જીવતા ખ્યાલ કરો સંગ હારો રાખો આહાર વિહાર શુદ્ધ રાખો મમતા કાઢી નાખો ખ્યાલ કરી જુઓ કે આ શું છે જાગીને જુઓ ઓછો મેકી નથી હેડો
ભક્તિ લોક અત્યારે એવા પાખંડી આવે તો આપણને ભરમાઈ નાખે, પણ ભક્તિ ખોડાની ધાર છે. જો મીરાબાઈ ભક્તિ કરી. ઓ નાથ તુમ જાણતા હે સબ ઘટ કી, ઓ નાથ તુમ જાણતા હે સબ ઘટ કી. મીરાબાઈ ભક્તિ કરે પર ઘટ કી, ઓ નાથ તુમ જાણતા હે સબ ઘટ કી. મને તો ગાતા નથી આવડતું, પણ ઘટો ઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા જોનાર એ પુરાણ પુરુષ પરમાત્મા એને નાથ કહેવાય છે. એ નાથનો શરણ લીધું હોય એ સનાથ કહેવાય. આપણે બધા અનાથ છીએ, હજી અનાથ છીએ, આપણે સનાથ નથી થયા તો એવા ભગવાનનું શરણ નથી પકડ્યું. હજી આપણે પરુના દેહના મોહમાં ગુંગળોની વેદનામાં ફરીએ છીએ. આ ભવસ્થિતિમાં ભટકવું. તમને ભગવાનનું સોન ચાલ્યું હોય તો વિચારો શુદ્ધ કરો, ભાવ શુદ્ધ કરો, સ્વભાવ સુધારો, મમતા ટાળો, આહાર વિહાર સુધારો. તમને હું બે હાથ જોઈને પગે લાગી મૂકીશું કે હે આત્માઓ, તમારા આત્માને તમે દગો ન દેતા. આ સભામાં બેસી અને જો તમે આટલો વિવેક કરી અને તમારા જીવનનું પરિવર્તન નહીં કરો તો શું કરો? મનુષ્ય અવતારમાં પોતાના જીવનનું પરિવર્તન ન કરે તો શિયા અવતારમાં જીવન પરિવર્તન કરે. જેમ ખેડૂત હોય અને ખેતરના હેઠે જાય તો ખેતીનો સુર રાખે ને નિદામણ કાઢી નાખે તો ખેતીનો પાક લેશે. કારણ આપણે બધા મનુષ્ય અવતારમાં આવ્યા છે, શિલા અવતાર ઉપર. મથન કથનમાં નથી પડો. તમારો આત્મા એ આત્મા છે. એક ફેરો તમે આત્મામાં આવો, એક ફેરો તમે આત્મામાં આવો. આત્મામાંની બહાર નથી નીકળો તો રાગ ને દ્વેષ ને ઈર્ષ્યા ને મૌન ને બળાઈ આ તો નિદામણ છે. આ કાઢી નાખો. આ તો 84 લઈ જનાર ભાવ છે. જો આ મોય દાબી રાખીને ભક્તિ કરવા જાઓ તો ભક્તિમાં કોઈ ફલફત નહીં નીકળે. ખોટી મુમત ને ખોટો વિમોન આ ધોઈ નાખી અને નિર્મળ આત્માઓ છો. તમે ઘરની શોભા ગમે એટલી કરો, બધો સાધન વેળીને શોભા કરો, પણ તમારા જીવને તો આ મૂકીને તત થઈ ગયું નતું શું કર્યો હોય? હું કરું પણ તું કોણ છે? ગોડા ઓછો ગાય જોઈને તું કોણ છે? તું શું છે? શું દોડી બાંધેલી છે? ભાઈઓ કે ભાઈઓ હોનાના દાગીના હોય, ઝવેરાત હોય, હોનાનો મકાન બનાવ્યો હોય, પણ પૂછી જો કે તારું જીવ જાય તો કોનાથી આવે છે? તું ગમે એટલો ડાયો હોય, તું સોણો હોય, બાળકોમાં સત્ય સંસ્કારો રે. ખોટું મન એ તો ઝેર છે આત્માનું, 84 લઈ જનાર છે. તો ખોટો રાગ ટાળી અને શુદ્ધ આત્માના ભાવ જાળવો. હજી તમે બધા એમ મનથી માનતા હો તમને શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા નથી હોવા. અરે રે શ્રદ્ધા હોય તમારું મન ડોલે. તમારું મન જે ડોલે છે અંધવિશ્વાસ કરે છે, ભગવાનના બોધ ઉપર અંધવિશ્વાસ કરે છે. તમારા આત્માને નેસી ગતિમાં લઈ જવાના ધંધા પર જાય છે અને ઉધરલોક ભણી લેતું નથી. તો પછી આ તમે હું રાખ્યું છે હોળમાં આ સુર? આ પરિણામ હું લાવે તમારું? આ તમારો માલ પર ભાડો ખાઈ જાય. નકર ભક્તિ કરનારા આત્મા સોણા સમજીને અલગ થયા, બાળક બુદ્ધિના લપટોણા. અરે એ તમે આત્માઓ છો. એક ફેરો તમે ઉસવા રામચંદ્ર ભગવાન કહ્યું છે કે હું શું હાથ કરીને કહીશું કે તમે બધા આત્માઓ છો. આત્માઓ 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 અને પરમાત્માના છો. કોઈ નથી તમારું. આ તો લોકને કહેવાથી તમે માની બેઠેલા છો. લોક પર શ્રદ્ધા છે તમને. તમને મહાપુરુષોના બોધ પ્રત્યે શ્રદ્ધા નથી. નકર મહાપુરુષના બોધ પ્રત્યે શ્રદ્ધા થાય તો આત્મા ડગે. હે તમે ખ્યાલ કરો. તમે જળ જ્યોતિ ચૈતન્ય અનહારી આ પ્રભાવથી મુક્ત ઓનો દાહ જ ન લાગે કે સૃષ્ટિ કે સંસાર જ નથી. આવા આત્માઓ છો. જગત જ નથી, દેહ દુનિયા નથી, ભાઈ ભાઈ નથી. આવા ભગવાનના અંશો છો. અંશો અંશીમાં મળી જાય. આપણા પૂર્વનો કર્મ ખપાઈ અને આપણો આત્મા પરમાત્મામાં જાય. આ કામ કરવા આપણા છે તો સ્થિર દ્રષ્ટિ રાખી સ્વભાવ સુધારી અને આ જે પ્રભુ છે આપણા આ બાજુમાં, આ પ્રભુઓમાં આપણને સારી વાત
કરે છે એ શાંતિ રાખીને બધા હોભળો. પણ વાત એક જ છે કે રોગ દૂર કરો બા, હૃદય ગુહામાં પહેરો, અંતરાત્મા માળો, ધીરા થો, વેગને વેગી બહાર નથી જો, ભગવાને બહાર નથી નીચડે. તમે ઠરવું પડે ને ઠાળવા પડે બીજા આત્માઓને. ઓનો મોટામાં મોટો પુરુષાર્થ એ કે તમે અંતરમાં ઠરો અને બીજા આત્માઓને ઠારો. તમે સંતોષ પામો, બીજાનો સંતોષ આલો. કહીએ ભગવાન બધા આત્માઓનું કલ્યાણ કરજે. જુઓ એક અમારા શિવભાઈ છે એ ભયભંજન ભગવાન બોલે છે, કૃપાળદેવનો દોહરા છે. અરે રે એની એક વાત હોભળતા કોણ હોભળામીન. આ તો હું બાળ મંદિરમાં જેમ સોરોને વાતો કરે ને બેન, સોરોને લઈ જઈને એ વિયા હું વાતો કરું છું. પણ આ વાતો કૃપાળદેવ કહે છે ઝરહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની દોન પ્રેમ પુનિત તું ફેરજે ભયભંજન ભગવાન. આત્મામાંની જ વાત ઉઠાઈ છે. નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગુંજ ગુમાન અભિવંદન અભિવંદના ભયભંજન ભગવાન. જો સૃષ્ટિ કા સંસાર નથી, ભગવાન મોજ જીવન છે. અહંકાર મટી જાય તો તમારા દેવળમાં ભગવાન બોલે, ભગવાન બોલે. ગીત ધરગાજર મોય બોલે ને બધા બોલે, મોય બોલે ને બધા બોલે, મોય બોલે ને મોય બોલે એ બધા હોબળે, બધા હોબળે એ મોય બોલે. આવું એકા સદગુરુ સમાયા શિષ્યમાં ન્યાયને લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં, એક આત્માને દો દે એવા ભગવાન બોલું. હૃદય ગુહા મળેલા ઉડાણમાંની નિપથમાંની ઉતોરા લે. હવે એ શિવાભાઈ તું આ ભયભંજન ભગવાન બોલ અને પસપર ગુનો વાતો કરવાની. લો આ આડિયો ભાઈ સાહેબ કાઢવી સી ના હારું તો અમે બેઠા છીએ. જળહળ જ્યોતિ સ્વરૂપ કૃપાનિદાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભયભંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય જો ગંજન ગોજ ગુમાન અભિવંદન અભિવંદના ભયભંજન ભગવાન. ધરણ ધરણ શરણ 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 વિઘ્ન હરણ પાવન કરણ ભયભંજન ભગવાન. ભાદ્રભરણ ગીતિ હરણ સુરાચરણ શૃણવાન. વિષરણ ચિંતા સુરણ ભયભંજન ભગવાન. આશી હરિહંત તું એક અખંડ અમાન. અજરમણ તું ભયભંજન ભગવાન. આનંદીય પવાર્ગી તું અકળ ગતિ હનુમાન. અનુકૂળ આપજે ભયભંજન ભગવાન. નિરાકાર નિરલેપ છો નિરમળ નિત્ય નિદાન. નિરમોહક નારાયણ ભયભંજન ભગવાન. સચરાચર શંભો પ્રભુ સુખદ સપજે શાન. સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભયભંજન ભગવાન. સંકટ શોક સકળ હરણ નૌતમ જ્ઞાન નિદાન. ઈચ્છા વિકરય કર કરો ભય
ભંજન ભગવાન આદિ ઉપાધિને હરો તાંત ગોભાન કરુણારો કરુણા કરો ભંજન ભગવાન કરણી કંકર મતી મૂળ ભંકર શંકર તે હરો ભય ભંજન ભગવાન શક્તિ શિશુને આપશો ભક્તિ મુક્તિનું દાન રુજ જુક્તિ રચે ભય ભંજન ભગવાન પ્રીતિને નામતા ભલે ભક્તિનું માન આર્ય પ્રજાને આપશો ભય ભંજન ભગવાન શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન ધ્યાન સંપદં પવન કંપજી ભય ભંજન ભગવાન દીપણું હર રગને અજ્ઞાન હર ભ્રમણા ભારત તણી ભય ભંજન ભગવાન ધનને આનનું દે સુખ સુદા સમાન આવનીનો કર ભરું ભય ભંજન ભગવાન વિનય વિનંતી રાયની ધરો કૃપાથી જાન માન્ય કરો મહારાજથી ભય ભંજન ભગવાન આ ભજન ગવડાવવાનું તાત્પર્ય એક જ છે કે આ વાતમાં આ આટલો વાક્યો બોલ્યા એમાં એક ભગવાન સિવાય બીજું વાક્ય કોઈ નથી કે ભગવાનનું શરણ માગ્યું, ભગવાનનો આધાર કર્યો, દુઃખ ટાળનાર, ભય ટાળનાર, બધા આત્માનો અભયદાન દેનાર, બધાનું કલ્યાણ કરનાર કે હે પરમાત્મા તું જ છે, તારો જ આશરો છે, તારો જ આધાર છે. આ બધું સંપ જંપ વર્ણ કંપ જે નીતિ પ્રીતિ નમ્રતા ઉદાર્યતા આ બધા ગુણો હે પરમાત્મા તું હાલ. જો ભગવાનના પાસે માગણી કરી છે તો ભગવાન પૂરી કરી છે, પણ તમે આત્મામાં આવો તો આપણે તો આ કરવા આવતી લાગે, આવા ભગવાનનું શરણ લેવા આવેલા છે. આ રોગ ફેદવા નથી આવેલા, પૂર્વજન્મનો પુણ્ય અઢળક છે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, પૂર્વનો પુણ્ય એ તમારા વહાં રડતો આવ્યો છે, પૂર્વજન્મનો કર્મ કરેલો આજે વહાં ફરે છે. આ અમે વહાં બેઠા છીએ, આ પૂર્વજન્મની મૂડી છે, આજની નથી. અને આ મૂડી એ પુરાણ પુરુષોની છે. અમે તો ખાલી પુણ્ય નથી ને કોઈ નથી, આ ખાલી તમારા હાથે હાથે ફરીએ છીએ. બાપજીનું યોગ બળ છે અને આ બધાના રોટલા છે, અને તમારા ભાવશ્રીમાં વચમાં આ રોટલા કાઢી ગયા છે. કર્મ કહેવાતું હોય, પણ જો તમારી વર્તી હારી ન હોય તો આત્માને બળ આવતો હોય ને તમે સારું કામ કરતા હો, પણ એ અસત્કર્મ કહેવાય. અને જો કર્મ ખાવા ન હોય, મય અકળમણી હોય, મય પાસે કશી વસ્તુ ન હોય અને નિર્મળ ભાવ હોય, અને જેમ ચાલી ભદ્રની વાત કરીએ છીએ આગલા જન્મની, એવા સમયમાં જુઓ દાન કર્યું હતું તો જેના ઘેર 99 પેટીઓ દેવલોક બની આવતી, એ ઘેર જન્મ થયેલું. આ જુઓ જીવન. અને એના ફેર પાછી એ ભક્તિવાળા ભાવ હતા, ત્યાગ આવી ગયો. આ બધા મની વિરહાગ્નિ થઈ તો જાણે કદી આ તો જ ને મહાવીરનું શરણ ગ્રહણ કરી ભગવાન થઈ ગયા. આ ભક્તિનો પ્રચાર. બેહી રહે ભક્તિ નથી, ખૂણા પહેરે ભક્તિ નથી. જો વર્તમાનનો પુરુષાર્થ નેસામાંની ઊંચા જવું
જેમાં આપણે નિહાળમાં જાય એ બાળક તો જઈને સલેટ ને પાટી ને દફતર ને બધું લઈને બેહી રહે તો ભણે, પણ માસ્ટર ના કેવા પરમાણી વર્તમાનનો ઉપયોગ દેશે તો માસ્ટર ના કેવા પરમાણી વર્તમાનનો ઉપયોગ કરે છે તો જુઓ તત્વની વિદ્યા ચડે છે. તાણે તમે મેં ઓછો મેકીને બેહી રહો ને કશું કરો જ નથી, મનનો અબળો ને મુદણમાં વધતી જાય, કે વેર વર્તી જાગતી જાય, કશાય ને કપટની ઈચ્છા થતી જાય તો પછી કમોળા હું. તાણે ભક્તિ કરનાર આત્મા હોય એ તો આરોગ્ય નાબૂદ કરનારો હોય, વર્તમાનનો પુરુષાર્થી નો હોય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જેમ અમારા આવવાનું હતું આ કંકુત્રી પાસે લઈને તો બેહી રહ્યા ખોળામાં લઈને તો આ લીલસામાં આવો ખોળામાં લઈ નોમ જોઈ નોમ બેહી રહ્યા કે કંકુત્રી છે ને લીલસાની છે અને સત્સંગ મેળાવડો રાખેલો છે તો આમ જો કરી અને સોટા નાખ ને પૂછ કર્યું હોત તો આવો હે. પણ જુઓ એમાં ઓશીને અમારા ભાવમાં નક્કી કર્યું બદલવું તો બદલ્યું, તો એના ભાવ મૂકી દીધા, સાધનનો આશ્રય કર્યો ને ચોથા રવાના થઈ જા તો આ લીલસાનું જે કોમ હતું એમાં આવીને બેસી જા. અન્નો પુરુષાર્થ કહેવાય. ખૂણામાં પહેરે પુરુષાર્થ નથી, ભક્તિ નથી. ભક્તિ કરો ઝાડ તૂટી જાય, કર્મની ઝાડ તૂટી ના આત્મા પરમાત્મા મિલી જાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જો શાસ્ત્રોનું પ્રમાણ બેહીરે ભક્તિ થતી હોય તો રોમના હું પુરુષાર્થ કરવાની જરૂર હતી? વશિષ્ઠનો બોધ ગ્રહણ કરી, વશિષ્ઠનો બોધ કરવાની શું જરૂર હતી? જો એમને ભક્તિ થતી હોત તો અર્જુનના કૃષ્ણનો બોધ ગ્રહણ કરી અને વર્તમાન ફેરવવાની શું જરૂર હતી રણ સંગ્રામની? પણ જુઓ બોધ પરમાણી વર્તમાન ફેરવ્યું તો નરનો નારાયણ થયો, જીવનો શિવ થયો. જે માતાઓમાં કે પુરુષોમાં ભક્તિ જાણે પ્રાપ્ત કરી એ મહાપુરુષોના બોધ પ્રમાણે વર્તમાન વ્યવસાય ફેરવ્યો છે. ધનાભદ્ર અને શાલીભદ્ર હતો એક જે શરદ હતો, પણ જો પૂર્વજન્મનું કર્મ એવું મહાવિચિત્ર હતું, પણ પાછું પૂર્વ કોઈ સંત સેવેલા હતા, એનું પરિણામ આવ્યું. એ વખત વર્તમાન ફરી ગયું તો ભાવિ બદલાઈ ગયું. અને કૃષ્ણ ભગવાનની ગીતામાં પ્રમાણ આપ્યું છે કે જો ભક્તિ કરનાર આત્મા હોય એ ભવિષ્યની ચિંતા છોડી દે અને ભૂતકાળમાં થઈ ગયેલો સા મૂકી દે અને વર્તમાનમાં તું આત્મામાં આય. મહાપુરુષના બોધ પ્રમાણે જો વર્તમાન સુધારે, ભગવાનના શરણે આવ્યા પછી જીવના લોસા કૂટવાના ન હોય. ભગવાનને શરણે આવ્યો, જો હું આવી ગયો લીલસામાં પછી તો ચો ઘર ગામમાં તમારા આગળ આખું તો તમને કેવું લાગે? અમારે તો ઘરે તું ના મારામાં ફરીઓ વાઈ ને લીધી ને ખવડાવી ને ખાધી એ વાતો તમારા કરવા બેઠો કેમ લાગે? પણ જુઓ ઓય આવીને જે કોમ છે કરવા બેઠો તો જે માટે આવ્યા છીએ એ વાત આ હૃદયમાં લઈ અને ફેરવણી કરું તો ગામ ને ઘર ને દેહ ને દુનિયા વિહરી જઈ ના આત્માના ધ્રમજન પડાઈ જાય. તો હું આવ્યો છું આત્મા માટે. એ મનુષ્ય અવતારમાં ને મહાપુરુષને શરણે આવ્યા પછી અરે તમે ગોમકર ગણો ને નોમ ગણો ને રૂપ ગણો ને અભિમાન ગણો, આ રોગ ભેગો કરીને બલાનું બાસરું ફેરો કરો તો આ ફેંકી શાને દેવો અને ઉપાડીને ફગાઈ દો ને. એક ખેડૂત ખેતરમાં જાય છે તો નેદામણ બાજુ કાઢી નાખે છે, એક બાઈઓ લુગડો ધોવા જાય છે તો મારે રોગ હોય મારી પાટોને હાબુ ગાલીને મસમસાઈને કાઢી નાખે છે લુગડો મળી. તા આ બધું કરતા આવડે ના આ ન આવડે? આ તમારા મોય સર એમની હીડીને બીડ્યું દાબી રાખી નિહેડ્યા અત્યાવા નેવા. અરે બદલો ને વર્તમાન. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે ના આ બધું પરમાત્માનું છે. ભૂતકાળે જે વાત જઈ એ જઈ અને ભવિષ્ય ભગવાન જે સ્થિતિમાં રાખી એ સ્થિતિમાં રહું. તમે વર્તમાનનું કર્મ સુધારો ને, વર્તમાનના ભાવ સુધારો ને, વર્તમાનની બેઠક સુધારો ને, વર્તમાનનો આહાર વિહાર બદલો ને. ન બોલાય ન બોલાય, ન હોભળાય ન હોભળાય, ન જે સંઘમાં ન જવાય આવો વિવેક આવે તો તમારો આત્મા પથાય. મત જાગી જાય આત્મા છો. અનવાના તો અડે અભળાય એવો દેવ છે તમારી પાસે. તમારો આત્મા છે એ દેહના ભાવથી અભ્રણો છે, આ વટવાનો છે. જો
જેમ રાજકુમાર હોય ને પદભ્રષ્ટ થાય ઓછું છોની દિશા સુખો છે એનું સ્વરૂપ ભૂલીને પરનાવવામાં પડ્યો છે. આ અડ્યા ભ્રાયા વિષયનો મોહ નથી કરો, ઓના ધર્મો પાળો, પણ આવો જ્ઞાતા દ્રષ્ટા અલૌકિક દેવ તમારી સાથમાં કાયમ રહેશે. દને રાતે ઘરમાં બાયણે અને એ દેવનું હોય કોઈ નથી. આ પૂર્વના પુણ્યના યોગો મળ્યા હોય તો આ જીવન જીવતો ખ્યાલ રાખો કે તમે કોણ છો. આ 100 વગીરા છો, તમારો શું છે? બાર નિપથ્યોમાં તો હવ લડે, પણ આમાં તો કુણ આવીને તમને કહે કે આ શરીર મૂકીને તમે શો જવાને કોઈને પૂછ્યું આટલા ધન હે? આટલા ધન જા એમાં તમને કોઈને પૂછ્યું કે ભાઈ આ શરીર મૂકીને આ તારો જીવ છે શો જ હે કેમ તણો ને શો જા તારા વડીલા ને તું શો જે તું શો થો આવ્યો છે એમ કોઈ પૂછે છે? આ વાત રબ્યા કુટામાં આખી જિંદગી ગઈ. ભાઈ ખ્યાલ કરજો, આ તો બે દનનું શોધણું છે. હવે તો કોઈ નથી, હાલે કોઈ નથી. હાલત તમે મોનો જ તમારું. આ જેમ હું મોનું કે આ મારું છે એમ, પણ આ મારું છે. આ બેઠો શું હું આવે પણ સતો મારું નથી. જો અત્યારે તમે બધું સમ્રાટ પણ માનતા હો, પણ મારનો કશ્યો નથી, એક રોમમાં નથી. તમારું હોનાનું હોનું ગોઠવ્યું હોય, ઝવેરાત ગોઠવ્યો હોય, પણ મારનો કોઈ નથી વ્યવહારિક. એમ તમારું માં દેવ બેઠો છે, મહેમાન આવેલો છે. એને આ દુનિયાના દેહને કોઈ નથી. વૈભવ મળ્યા હોય એ પૂર્વ પુણ્યના અથવા પાપના કર્મના બધા બધેલા હોય, પાહા આવ્યા હોય તો એનો સંજોગ વર્તે ત્યાં સુધી વર્તમાન સુધારો, વર્તમાન ફેવરી લો, વર્તમાન બદલો. ગોઠ છોડો, ગોઠ ની છોડો તો રખડતા થવું પડે. પણ શું હોય કોઈ નથી. સદગુરુ દેવ કી જય. હવે પ્રભુ થોડી વાત કરીને પછી આપણે બાવજી બોલું. હાલો, દૂર કરવાની વર્તમાન ક્રિયા કરો. ભજની નામ કહેવાય કે આપણા આત્માવશી ને પરમાત્માવશી અહમનું મળ છે, આવરણ છે. આ ગળી જાય આત્માવશી ને પરમાત્માવશી આ હું છું, આ ધ્રમ પહેરી ગયું છે. એનો સંસાર છે, આ સંશયનો સંશય આત્મા વિનાશ હતી. આ ભ્રાંતિ પડી છે એનો સંસાર છે. ત્યારે ભક્તિ કરનારા આત્મા હોય એના આ વસ્તુઓ સંશય નીકળી જાય, ત્યારે આત્મા પરમાત્માની એકતા થઈ જાય. તો આ વસલો મેલ છે એ ટાળવા સારું ભક્તિ કરવાની છે. બોલારજી આપણને વાત કરે છે. મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ, ગોળી આપે જ્ઞાનાની. મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ, ગોળી રે આપી જ્ઞાનાની. બ્રહ્મેદી બ્રહ્મસેનયો બ્રહ્માજી બ્રહ્મસેનયો અનુભવ પ્રકાર. અખેદી અખંડ આત્મા ઓળખે વરલે પાયો જ્ઞાન, ગોળી રે આપી જ્ઞાનાની. એવો વરલે પાયો જ્ઞાન, ગોળી રે આપી જ્ઞાનાની. મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ, ગોળી રે આપી જ્ઞાનાની. મને ગુરુ મળ્યા રે પૂરણ દેવ, ગોળી રે આપી જ્ઞાનાની. સદગુરુ દેવ કી જય. સત્સંગના યોગ્ય રહી અને કેળવ્યું મનને કેળવ્યું અને દશાના પુરુષા ત્યાં મનની ગ્રંથિ તૂટી ગઈ. તનના મનના અને ધનના આ 3 ભાવ બદલાઈ ગયા. આત્મદશા આત્મા ભગવાન અર્પણ કરી. ત્યારે જુઓ હું નથી તમે શું આવ થઈ જાય. તો એક ભજન ગાયું છે. હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, હંસા ગઈ થી ગુરુજીના દેશમાં. તો સદા જો
દાસ આગમ ઘેર જઈ સરી સરી હંસા વિના રે બ્રહ્માંડ બાળી હંસા વિના રે બ્રહ્માંડ બાળી બેરી થતા સુરો બ્રહ્મનાદ આગમ ઘેર જઈ સરી બેરી થતા સુરો બ્રહ્મનાદ આગમ ઘેર સરી હંસા પગડી થતો પર્વત હું સરી હંસા હંસા પગડી થતો પર્વત હું સડી આ ગાયા શેર કોઈ વિચાર થાય છે આ વસમાં કવર ને કરી જતા ઉદ્દિષ્ટ આવા ભગવાન તમારા પાસે કાયો આ બાપજી કયા એવા ભગવાન એવા આત્માઓ શોધવું મનુષ્ય અવતાર મથન કથન નો અવતાર નથી સમજવાનો અવતાર છે તમે સમજો બાણ કહે ભટકીશ નહીં મોની લે મને મોય સમજીને હુઈ રીતો કરવું નથી કોઈ બોલે એ બીજો નથી પરમાત્મા પુત્ર અજ્ઞાનીને ઓઢળા અળગારીને ગોત જેને તું માનસ દેવ એ તું ચેતન સર્વમેવ બીજો જે કોઈ મોન દેવ તે જ બંધન તેને હોય આ શાસ્ત્રોનું પ્રમાણ છે જો તમે ઠરો તમે શાંતિ પામો ભક્તિ કરવી એ પરભાવથી શાંત થઈ જવું પરભાવથી મુકાઈ જવું પરભાવથી ઉતરી પડવું કલ્પના જેમ કોઈ ઝાડ પર ચડ્યો હોય માણસ ને વાવાઝોડું થાય તો ફફડી પડે પણ નેસો ઉતરે એને કોઈ પડવાનો ભય નથી તારા પરભાવથી ઉતરી પડે આ કલ્પનાનું ઝાડ સા કલ્પના કોટ કરી હા હું થયું સા આ ફળફળ 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 બીક 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 ભય ભય લાગે છે પવાણાથી ઉતરી પડો ને આત્મામાં એકલો શીતળ ચંદન છે સુખનો સાગર ગુણોનો ભંડાર અખંડ દરિયો એ દેવને જોયા પછી ધરતી ડગે પણ તમે ન ડગો મેરુ રે ડગે પણ જેનો મને ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ આવા આત્માઓ છો તમારા આ માર્ગની કિંમત હે તો તમારી વર્તી ડગુ મગુ નહીં કરે તમે જો છો તો અને તો વર્તીમાંથી છૂટી થઈ જાય મમતા મટી જાય ક્ષમતા હે રાગ મટી જાય પ્રેમ રહે આપણા બધા છે એ આત્મા ભાવના પ્રેમીઓ છે દેહ ભાવના રાગી નથી રાગ કર્યો તો જુઓ જેટલો રાગ કર્યો એટલો કશાય થવાનો પણ જો તમે પ્રેમ દ્રષ્ટિ રાખ્યો તમારામાં ચેતન અમારામાં ચેતન અને આ બધા પરમાત્માના અંશો છે મહેમાન આવ્યા છીએ જતા રહેવાના છીએ બે દિનના મહેમાન છીએ ઓર કોઈના દોડી બાંધેલી નથી તમે લક્ષાધિપતિ હો ભીખ માગતા ભિખારી હો ભીખ આજે માગતો હોય અને કાલે લક્ષાધિપતિ થઈ જાય આજનો લક્ષાપતિ હોય અને કાલે ભીખ માગતો ભિખારી થઈ જાય એ ક્રમ સંજોગ છે પણ તમે વર્તમાન ફેરવો જે ગેરવાહો આવ્યા છો એ ઘરના મહેમાન તો અડવા થઈ જાઓ આ ગરબી એ ગરબી રમે છે એ શિયો ગરબો છે આ ગરબો છે એ તો હું રમે શિયો માતાજી છે હું તમને કરી માતાજી કહું આ ગરબો છે આ શક્તિઓ છે આ નેત્રે દેખાય કોને હોભળાય જીવન બોલાય પગે હેડાય આ રોમ રોમ પ્રકાશિતો છે આ ગરબો છે અને આ ખેલો આ પરમાત્માની શક્તિ છે આ માતાજી કહેવાય આ શક્તિઓ છે એ પરમાત્માનો માલ્યો દેવ છે ને તો બધાનું જ્ઞાતા દ્રષ્ટા હતી તો માતાજી પ્રસન્ન થઈ ગઈ ભગવાન પ્રસન્ન થવાને મારે ગઈ છે પેલા ગરબે તો રાત દિન કુટાઈ કુટાઈ મેં જો એકલો રોગ વધારી કીધો બોન વગર જો રમ્યો
અને જો આ ગરબો છે એ ખીલાવતા આવડતું, આ ગરબો છે, આ બારીઓ છે, આ દેખાય છે, ના આત્મા દેવ છે, ત્રણ લોકનું નાથ, નામનું સાગર. તમારા જે આત્મામાં શંકા હોય ત્યાં સુધી જ્ઞાન કરોડ અવતારે નહીં થાય. આત્મામાં શંકા હોય તો પછી જ્ઞાન શું થાય? અરે તમે ઠરો ને, અરે તમે આત્મા નથી, તમે આત્માઓ નથી, અંશો નથી. આ તમને આ હું ભૂત કહી ગયું. તમે શંકરી આદરથી પગ મોડો, તમે હજી બીજા પફો મારો છો. મનખાદેવના અવતારમાં તમારા હૃદયમાં રોમ ભગવાન, અને તમે નાના પ્રકારની શ્રદ્ધાઓનો નાના પ્રકારના ભાવ કરી વર્તમાનનો કર્મ અવળો બોધી અને સ્વ રખડ્યો. ભગવાન શું કર્યું? ભગવાન તમારું દત્ત વત બળ બુદ્ધિ બધું આલ્યું છે. વર્તમાન ફેવરો ને, અરે રે મહાપુરુષના એક વાક્ય પર જો શ્રદ્ધા કરી હોત તો જીવ કરતા જ થઈ ગયો. તમે આત્મા દેશી ખાધો છો. આત્મા શું કહેવાય? આત્મા એ ભગવાન છે, અનંત જ્યોતિનું. હે એને જોતો પરમાત્મા થઈ જાય. આત્મા તમારા પહાડ તો હશે. તમે હું ફોફો મારો છો? શમ બે ભવન અવસ્થામાં લૌકિક વ્યવહાર પ્રમાણે ભક્તિ કરો તો એ ભક્તિ નિફળવંત થાય. પણ ભક્તિ કરવી હોય તો ઊંડા ઉતરો. તમે કોણ છો ખ્યાલ કરો. હું ભક્તિ હે નહીં, ઓધરી ભક્તિ અને હુકુ જ્ઞાન, આ બે મોક્ષના કારણ ન થાય. એ તો અનાધિકારથી જીવ કર્યા કરે છે. હમણાં પર ભૂખ્યા હતા કે ભક્તિ બધા આત્માઓ કરે છે. પણ હમ જીન રસ્તો કાપો. અમારે ઘેર જવું હોય અને હમ જીન રસ્તા પ્રવાહ કાપીએ, ઓયની વાત મૂકી દઈએ, પણ હેડ ત્યાંથી પણ અમારા ઘરનો રસ્તો પકડીએ જ ઘેર જતા રહીએ. પણ ઓયની વાત મૂકી દો ના, આગળ રસ્તાની હુજ ન હોય તો ઘર ઓમડાનું આમ જો તો પછી આ મૂકી દીધું પછી રખડતા થાય. એમ આત્માના જ્ઞાન વગરની ભક્તિ એ ઓધરી ભક્તિ. આત્માના જ્ઞાન વગરની ભક્તિ તમે બધા આ હમણાં માતાજીમાં ગરબામાં અરે રે મારી બરબાદી જીવોની કરી નાખો છો. અરે તમે આત્માઓ તમને ભગવાન હું તમે જવાબ કર્યો. તમારું મનુષ્ય અવતાર મનખાદેવનો અવતાર લૂંટાઈ જાય. હે તમે આ તમને કોઈ આશ્ચર્ય નથી આવતું. આ સૂર્ય થઈને પ્રકાશ છે. આ ધરતી માતા ઠેરી તમારા ખેતરમાં કણ બને, બહેનના થોનેલોમાં દૂધ બને. જન્મ તો પહેલા માતાના થોનેલોમાં દૂધ બને છે. આ તમે શું ભગવાન માનો? તમે ખોવ તો રોમ રોમ પોકવા છે. સ્વમાં હેવટ દેહ બન્યો છે. તમે હું કરું તને કેણે રક્ષા કરી છે? 9 માસ તું માતાના ઉદર્યો તારતા રક્ષા કેણે કરી છે? અત્યારે તું ગીજો તો 12 કલાકે જાગે તો રક્ષણ કોણ કરે છે? અને અત્યારે તું હું કરે તું એક નારીમાં ફરતું લોહી બંધ થઈ જાય તું શું કરે? નેત્રોમાં દેખાતો કરંટ ખાઈ જાય તું શું કરે? તું રક્ષા કરશે? ધરતી ડેગી જાય તો હું રક્ષા કરશું? હું થોપી હાલે? આ ઇન્દ્ર થઈ વૃષ્ટિ કરે છે એમાં ન કરે તું સૂર્યપ્રકાશ છે એમાં તમે શું મદદ કરી છે? આ તમે ખ્યાલ કરો. ભક્તિ કરી થોડો ખ્યાલ કરો. જુઓ આમ કા હું સા આ ઓન જોહો વિચારીને જોહો તો ગ્રંથિ તૂટી જાય. મનની ગ્રંથિમાં હોય ત્યાં સુધી ભક્તિ યથાર્થ ભક્તિ નથી, પરની ભક્તિ છે. પણ આ ગ્રંથિ તોડે તો આત્મા કરતા તું જો કે કોણ છે, તું હું છે, શમ છે, તાર શો દોડી છે. આ ગણવાની એમ છે કા મેં તાણ સલાય છે. અરે ભાઈ તું ભલો તું જબરો હોય તો અમે કોઈ ના કહેતા નથી, પણ તારા આત્માને દગો દે તો આ બંધ બાંધેલા શો છોડે. મનુષ્ય અવતારમાં જો આ બંધ નહીં છોડે, કરતાપણાનું જે અભિમાન છે, ધણીપણાનું અભિમાન છે, મારાપણાનું અભિમાન છે, આ ગોઠથી જો ખૂંટો તો બરજો જેમ ન છોડે, નાથ બોધો હોય અને ખૂંટો બોધો હોય એ બરજો શું જાય? તારે તું આ ગોઠી બોધેલો હોય તો એની ભક્તિને શું કરે? એ તો ભવસંસારનો અનાધિકારથી ભટકે છે. પણ અત્યારે વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. વિવેકપૂર્વક વિચાર કરો તમારે કોણ સવાલ કેવું છે? આ વિચારીને હેડો તમે કેની ધરતી, કેનું પાણી, અને કોણ હાર્યું છે તમને આટલો વિચાર નથી થતો. લોકની આટલી વાત હોય આશ્ચર્ય ગરબા દીવા બે સાર કરાવે કે કોક કર્યું હોય તો કે હા વાહ રે વાહ હું થઈ ગયું. પણ ના આ બાળકી આ શું છે, ના આ શું છે?
અનાજના કણ જમીનમાં નાખે છે, બાયડાની કહાણો બેસે છે, પરુમાનું લોહી મન દૂધ જુદું પડે છે. આ શું છે? પાણી આકાશમાં લઈને છોટાકે કરી નાખે છે, શું છે? આ પરુમાનો આ હેનું બધું છે. એક ડોક્ટર લગર શીરો કરે છે, હા હા બાવજી 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 કરો છો. તારે આ શું કર્યું છે? કેને કર્યું છે? વખત શો રહીને કર્યું? સેવી માનતા છે આપણી. તમે જો જુઓ તો ભક્તિ છે. શું કરવાના કોણ છે? અને દોયડી છે બાંધેલી નથી. અત્યારે એમનો બાબુ થઈ જાવ હોય તો, અને તમારા વડીલા જાય આવ તો તારે વાંધો હોય હે? આ જે ઘર મૂકીને જશે, આ હોકાબી નું બાપુ ને જા ને આવ તો રવા દઉં હોય. આગળ વગેરે ભાગાલો તો હે તારે વાય જશે તાસો નીકળવા દી. આ તારીઓના ઉપલ્યું છે. સતો એ યથાર્થ વિવેક અને યથાર્થ સમજણ. આ ભાવ પુની પુનના બંધ પાડવાના હોભર્યા છે. સતો નિર્મળ થવાની જરૂર છે, અભિમાન કરવાની જરૂર નથી. આ ક્રિયા છે એ અંતર કાઢી નાખવાની ક્રિયા છે. આત્મા ને પરમાત્માના વચ્ચે જે અંતર પડ્યું છે, પડદો પડ્યો છે, આ પડદો તોડવાની આ ક્રિયા છે. નકા આ તો મારે બધું જેમ તમે હોય છો, આ હું જ હોય છું. પણ હોય નોપ્યા ધોપડેલો ફેર આવું તો કશે 8 દાડા હોય, 8 દાડા રવાનું રાખીએ તો હે ગોમવાળા કેમ છે? ગાડી વાદો ઘોડા કરે આપણે 8 દાડા જોમી જો આવે ટીડતો. તારે જે ઘેર વાવવા હોય ઘેર પૂછો કે ભાવ જીવને જવું છે શું થાય? તો હું જવાબ આલું છું. દીકરા હોય ને દીકરીઓ હોય ને મા હોય ને બાપ હોય ને બધા પૂછો તો ખરા એક દાડો કે ભા મારો જીવ જાય છે. અમે એક હા હવા છો જગ્યા આલો છો ઠેર એવું તમારો આત્મા આ મય બેઠો છે. એ આ લગર બના રહીતો નથી. એ લગર કોઈ બોલે તો ખમતો નથી. એ આટલો બધો તીખો તરવારીઓ બહાદુર થઈને ફરે છે, પણ શરીર મૂકીને નીકળ્યો શિયા ઠેકડા પર ભરવાનું ને સોરાનું પૂછો. માતાઓ કે પુરુષો બધા કા અમે બધું રડ્યું કમાણ્યું બધું તો મનાલ્યું છે. ઉર નૂર પૂરવાનું પૂન કર્મ બાંધીને બધું મારો જીવ જાય તો શું જાય? ભા શું રાશો મારે ગાલે ક્યાં પૈસા જોઈતા હોય તો બા પોસે જરા લે અમે કે તમારું કાટું સારું કર્યું, લાડવા કર્યું, બીજું શું કહીએ? પણ જીવના જવાની જગ્યા કોઈને પૂછી ભક્તિ વાદળી ભક્તિ ન કરતા આ તો આ હેડીને ઘેર જે મારે છે. આ હું બેઠા છે ને હું ના ઘર નિભૂત છે એવું ભક્તિ કરનાર આત્મા હોય એને મ હુજ થાય, મ ઉગાડ થાય. હું કોણ છું, ક્યાંથી છું, શું સ્વરૂપ છે મારું ખરું, આ કેના સંબંધ? અરે રે પરધર્મ વળગી રહી ને તમારા આત્માને દગો દેહો. તમારો આત્મા તમને નારાજ થયો, ભગવાન નારાજ થયો. ભગવાન પ્રસન્ન થયો એ ક્રિયા કરો. આ ક્રિયા કરો ને ભક્તિ કરો, તમારો આત્મા પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થયો. ને બધા આત્માઓ તમને આશીર્વાદ આપે, બધા આત્માઓ પ્રેમ મેળવો, અભિમાન દૂર કર્યો, દાસત્વ ભાવ આવે. જેટલા સંત મહાત્માઓ થઈ ગયા એ ભગવાનના દાસ થાય. ભગવાન કરતા કોઈ મોટા નથી. હા, ભગવાન કરતા વિશેષતા છે ખરી સંતોની મહંતોની. શમ વિશેષતા છે કે ભગવાને જે સૃષ્ટિ રચી છે એમાં વશે પાટા બાંધીને જીવ ફરશે. ગધાડો થયા, ઊંટ થયા, કીટ થયા, નાગ થયા, વાઘ થયા, આ બધી યોનીમાં ફરશે. ભૂંડ થયા, લુલા, લંગડા, બેરા, બોબડા, કોળા, કુબડા, લકવાવાળા, આ બધા રખડશે. એ ભગવાનની સૃષ્ટિમાં ફરે છે અનાદિકાળથી. કારણ મહાપુરુષો જે દશાના જ્ઞાના અવતાર પુરુષ થઈ ગયા એ એની ભૂમિકામાં જે આયા બોધના દાતા એના શરણે જે જા એ જીવનનું પરિવર્તન કરી અને ક્રમની ઝાડ તોડીને આત્મા પરમાત્મામાં છે ભવમુક્ત થયા. આ ભક્તોનો મહિમા ભગવાને જે વધારે દેખાડ્યો છે એ હું દેખાડ્યું. ભગવાન કોઈને વિતરાગ ભગવાન થયા એ કોઈને ફારફેર કરવા આવતા નથી, પણ એ દશાના પુરુષ હોય એ પુરુષના બોધથી જીવનનું પરિવર્તન થાય છે. આપણા આ બાપજી એક જ થઈ જાય આ ભૂમિકામાં તો કેટલા જીવોનું પરિવર્તન થઈ ગયું. ત્યારે ભગવાન તો અનાદિના છે અને તેમાં એ કોઈને ખબર નથી, એને કોઈ નથી.
અને જે એનું શરણ લઈ એનો બોધ હૃદયમાં લઈ અને જીવનનું પરિવર્તન કરે તો જો એ દશા થઈ જાય છે, એ આની દશા થઈ જાય છે. તો વર્તમાન સુધારો, ભગવાન અને ભક્ત મહાત્મા સમજો અને આત્માનું મહાત્મા લાવો. તમે બધા આત્માઓ છો, નતા ના આયા છીએ અને જવાના છીએ. આ મેળામાં રહો પણ પોતાના જીવનનું પરિવર્તન કરો. આહાર વિહાર સપનામાં આહાર વિહાર બગાડવામાં અને વ્યસન, અરે તમે વ્યસન ઓછી ઓઠે જઈને કોક કરી આવો, તમારો આત્મા તમને શું કરે? એ શિક્ષા નહીં કરે. હું તો કોક ભાડી જાય તમને ઠપકો કરે, પણ ઓઠે જઈને કોક કરી આવો તો હે એક નાના પ્રકારનો વ્યસન હોય ને એના ઉપર તમારું મન. કૂતરો જેમ કરે, એક રોટલા ભટકાના કારણે કૂતરો ભટકે, એ મનનો ભટકારો વિષયોનો હારો. અને આહાર વિહાર, બેઠક, વળી વાતાવરણ, તમારે આટલો ખ્યાલ નથી. અરે તમે મનખા દેવ અવતાર છે, તમે આ ભૂમિ પર જીવન જીવો છો. અભયદાન, તમારા આત્માના અભયદાન દો. ભય ભૂમિમાંથી મુક્ત કરો, આત્માને પરમાત્મા મિલાવી દો. આત્મા અને પરમાત્માને મિલન કર્યું. પરમાત્મા વસીને આત્મા વસી અંતર છે ટાળી આત્મા પરમાત્મા. પછી ગમે તે જ્ઞાતિમાં હોય, ભાઈઓ બાઈઓ, એ તો ક્રમજાર છે. કોઈ સ્વામિનારાયણ હોય, કોઈ જૈની હોય, કોઈ યહૂદી હોય, કોઈ ખ્રિસ્તી હોય, કોઈ મુસલમાન હોય, કોઈ હિન્દુ હોય, કોઈ સાધુ હોય, કોઈ સંન્યાસી હોય, કોઈ સંસારી હોય. ભાઈ એ તો બાહ્ય શરીરના ધર્મો છે, પણ તારો આત્મા ભગવાન અમરજ્યોતિ પરમાત્મા સ્વરૂપ. અરે રે આખી સ્વરાશી ફરી ભવશક્કર ફરતો આપણે બહુ વાત કરતા હતા કે સમુદ્રોનો પાણી છે એટલો માતાઓનો ધાવણ દાઈ અને ભવ સ્થિતિમાં ફર્યો. તો હે જીવ તું ન થાક્યો? અરે રે હું બદલ, વર્તમાન બદલ. મનુષ્ય અવતારમાં બદલે તો બદલાય, બીજા કોઈ અવતારમાં ન બદલાય. આ બદલો કરવો હોય તો મનુષ્ય અવતારમાં થાય. જેમ એક માણસ સમજતો હોય એ માણસ ખેતરને હેઠે જાય અને નેદામણ હોય તો કાઢી નાખે ને ખેતીને ઉછેરે. એક બાઈ દેખતી હોય અને દેણું કરવા બે તો કોકડા કાઢી નાખે અને અનાજ નાખે રાખે. પૌવા ધ્રુવ હોય તો શું કરે? ત્યારે ખેડૂત અજાણ્યો હોય. અમારે એક શેઠાણી કુવાયો હતો, તે ઘઉં અને કી કહો નશો ઘઉં બેસતા આ હેનો ઝાડ શીખી ગયો. 60 વર્ષની ઉંમર કી આ ઝાડ શેનો શીખી ગયો? જો ખબર ન હોય તો શું કામમાં આવે? એ લોકો ઘોડો છે એવું નથી કહેવાનું, પણ જેને ખ્યાલ જ નથી. ત્યારે તમે અમે આત્માઓ છો, પણ આત્મા ને પરમાત્મા ને આ હેને વર્ગ્યા છો. આ ભાન રાખીને આ વિવેકને સમજણ કરો, ઓળખ કરો. તો દુઃખ વાળી ચીજ છે એને ટાળો, સુખ વાળી ચીજ છે એને હૃદયમાં ધારો. અને વર્તમાન શાંતિ, ક્ષમતા, ક્ષમા, સતતામય એ આત્મામાં રહી મનથી વસંતથી બીજા આત્મા ન દુઃખ થાય આવું વર્તમાનનું જીવન જીવો તો અંતરનો મટ તૂટી આત્મા પરમાત્મા થઈ. પરમ પુરુષ પ્રભુ સદા ગુરુ પરમ જ્ઞાન સુખદા સદા ગુરુ ભગવન દેહાચાતાય નિરશા વરદે દેહાતે વિજ્ઞાનીના શરણમાં ઓવા
જય કી જય કી જય કી જય કી